હેલો ફ્રેન્ડ્સ એન્ડ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. ચલો ફરી એકવાર બોરિંગ લાગતા સાયન્સ સબ્જેક્ટને ઇન્ટરેસ્ટિંગ વેમાં સ્ટડી કરીએ. લાસ્ટ આપણે ધોરણ 9 વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર નંબર 9 બળ તથા ગતિના નિયમોની ચર્ચા કરતા હતા, જેમાં આપણે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ સમજેલા. આજના આ વિડીયોમાં આપણે બળનો આઘાત કોને કહેવામાં આવે છે તથા ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ સમજશું. સૌપ્રથમ ચર્ચા કરીએ પદાર્થ પર થતી બળની અસર, જેમાં નંબર 1 પદાર્થ પર લાગતા બળનું મૂલ્ય. પદાર્થ પર આ બળ કેટલા સમય સુધી લાગે છે તેના પર અને બળની દિશા પર આધાર રાખે છે. એટલે કે પદાર્થ પર જે બળની અસર જોવા મળે છે એ બળના મૂલ્ય પર, કેટલા સમય સુધી લાગે છે અને બળની દિશા પર આધાર રાખે છે. આ બાબતને આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. અત્યારે આઈપીએલની સિઝન દરમિયાન તમારા સૌ કોઈનો આ અનુભવ છે, તમે સૌ કોઈ આ જોયેલું છે કે ક્રિકેટ મેચ દરમિયાન દડાનો કેચ કરીને હાથને પાછળની બાજુ લઈ જવાની ફિલ્ડરની એટલે કે ફિલ્ડર ખૂબ જ ઝડપથી ગતિ કરતા દડાનો વેગ એટલે કે વેગમાન શૂન્ય કરવા માટે લાગતો સમય વધારી દે છે. તેથી દડાના પ્રવેગમાં ઘટાડો થાય છે. એટલે કે દડાનો વેગમાનને શૂન્ય કરવા માટે સમય વધારે છે, જેથી પ્રવેગમાં ઘટાડો થાય છે અને તેના પરિણામ સ્વરૂપે ખૂબ જ ઝડપથી ગતિ કરતા દડાને કેચ કરતી વખતે લાગતો આઘાત બળ ઘટાડી શકાય છે, જેના પરિણામે ફિલ્ડરને કોઈ પણ જાતની ઈજા વગર સરળતાથી કેચ કરી શકે છે. અન્ય પણ અનેક ઉદાહરણો તમારી ટેક્સ્ટ બુકમાં આપેલા છે, જેને એક વખત ધ્યાનપૂર્વક તમે વાંચજો. આ ઉદાહરણથી આપણે બળનો આઘાત સમજીએ. બળનો આઘાત બળ અને તે લાગતું હોય તે દરમિયાનના સમયના ગુણનફળને બળનો આઘાત કહેવામાં આવે છે. ફરી એકવાર, બળ અને તે લાગતું હોય તે દરમિયાન સમયના ગુણનફળને બળનો આઘાત કહેવામાં આવે છે. જો કોઈ પદાર્થ પર બળ F એ t જેટલા સમય દરમિયાન લાગતું હોય તો બળનો આઘાત બરાબર બળ ગુણ્યા સમય, સંજ્ઞામાં I બરાબર F into t. ન્યૂટનના ગતિના બીજા નિયમ પરથી F into t એટલે કે વેગમાનમાં થતો ફેરફાર, જેને ડેલ્ટા p તરીકે રજૂ કરવામાં આવે છે, તો આ પરથી બળનો આઘાત I બરાબર ડેલ્ટા p એટલે કે બળનો આઘાત બરાબર વેગમાનમાં થતો ફેરફાર. બળનો આઘાત એ સદિશ રાશિ છે અને તેની દિશા વેગમાનના ફેરફારની દિશામાં હોય છે. બળના આઘાતનો SI એકમ કિલોગ્રામ મીટર પર સેકન્ડ અથવા તો ન્યૂટન ઇન્ટુ સેકન્ડ છે. ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ. બે પદાર્થ વચ્ચેની આંતરક્રિયા દરમિયાન જ્યારે એક પદાર્થ બીજા પદાર્થ પર બળ લગાડે છે ત્યારે બીજો પદાર્થ પણ તત્કાલ પહેલા પદાર્થ પર બળ લગાડે છે. આ બંને બળો હંમેશા સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. આ બળો અલગ અલગ પદાર્થ પર લાગે છે કે કદાપી એક જ પદાર્થ પર લાગતા નથી. આમ કહી શકાય કે એકલા અતુલા બળનું અસ્તિત્વ નથી. બળ હંમેશા જોડીમાં હોય છે. આ બંને પરસ્પર વિરુદ્ધ બળોને અનુક્રમે ક્રિયાબળ અને પ્રતિક્રિયા બળ કહેવામાં આવે છે.
એટલે કે ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ આ મુજબ પણ આપી શકાશે. ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ હંમેશા સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. જો ક્રિયાબળને આઘાત અને પ્રતિક્રિયાબળને પ્રત્યાઘાત કહેવામાં આવે તો ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ આ રીતે પણ આપી શકાશે. આઘાત પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. ફૂટબોલની રમતમાં ઘણીવાર આપણે ફૂટબોલર તરફ જોવા અને તેનાથી વધારે ઝડપથી કિક મારવાનો પ્રયાસ કરતી વખતે પ્રતિસ્પર્ધી ટીમના ખેલાડી સાથે અથડાઈ જાય છે અને આ ઘટનામાં આપણે અને પ્રતિસ્પર્ધી ટીમના ખેલાડી બંને ઈજાગ્રસ્ત થાય છે, કારણ કે બંને એકબીજા પર એક સરખા મૂલ્યનું બળ લગાડે છે. આનાથી પણ એક સરળ ઉદાહરણ દ્વારા ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ આપણે સમજીએ. બંદૂક દ્વારા ગોળી છોડવાના દરમિયાન બંદૂક દ્વારા ગોળી પર આગળની તરફ એક બળ લાગે છે જે ક્રિયાબળ છે. તે જ વખતે ગોળી પણ બંદૂક તરફ તેટલા જ મૂલ્યનું પરંતુ વિરુદ્ધ દિશામાં પ્રતિક્રિયાબળ લગાડે છે. તેથી બંદૂક પાછળની તરફ ધકેલાય છે, જેને બંદૂકનો રિકોઇલ કહેવામાં આવે છે. બંદૂકનું દળ ગોળીના દર કરતાં ઘણું વધારે હોવાથી બંદૂકનો પ્રવેગ ગોળીના પ્રવેગ કરતાં ઘણો ઓછો હોય છે. અહીંયા તમારી સામે એક આકૃતિ રજૂ કરવામાં આવેલી છે, જે આકૃતિમાં ગોળી પર લાગતો પ્રવેગક બળ દર્શાવેલ છે. બંદૂક પર લાગતું રિકોઇલ બળ એટલે કે પ્રતિક્રિયા બળ પણ દર્શાવેલ છે. અને આ આકૃતિ ગોળી પર લાગતું આ બંને બળો દર્શાવતી એક આકૃતિ એટલે કે ઇમેજ રજૂ કરે છે. તો આમ આજે આપણે સૌ પ્રથમ પદાર્થ પર બળની અસર જોઈ, બરોબર છે. ત્યારબાદ આપણે જોયું કે બળનો આઘાત, તેની વ્યાખ્યા, સૂત્ર, એકમ, રાશિ વિશે. ત્યારબાદ આપણે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ અને તેના અમુક ઉદાહરણોની ચર્ચા કરી. આ ઉપરાંત પણ અલગ અલગ અનેક ઉદાહરણો તમારી ટેક્સ્ટ બુકમાં આપેલા છે, જેને એક ધ્યાનપૂર્વક જોજો. કંઈ પણ ક્વેરી હોય તો મારો સંપર્ક કરજો. આ ટોપિકમાંથી 3 માર્કના પ્રશ્ન આવી શકે. બળનો આઘાત કોને કહેવામાં આવે છે, વ્યાખ્યા, સૂત્ર, એકમ, રાશિ ઉદાહરણ સાથે સમજાવવાનું રહેશે. અને ત્યારબાદ એક પ્રશ્ન પૂછાશે કે ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ લખો અને તથા તેના વ્યવહારિક ઉદાહરણ આપો. આ પ્રશ્ન પણ મોટા પ્રશ્નમાં પૂછાઈ શકે. કંઈ પણ ક્વેરી હોય તો મારો સંપર્ક જરૂરથી કરજો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ લેક્ચરમાં ફરી એકવાર આપણે આ ચેપ્ટરને કન્ટિન્યુ કરીશું.